હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 અને 12ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતની ન્યાયાધીશની નિમણૂક માટે કઈ લાયકાત જરૂરી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ ટાઈપ પ્રશ્ન. મહાભિયોગની કાર્યવાહી સમજાવો. ત્રીજો છે તાબા હેઠળની વિવિધ અદાલતો સમજાવો. ચોથો પ્રશ્ન છે વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક માટે જરૂરી લાયકાત જણાવો. એમાં સર્વોચ્ચ અદાલત ને વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે ટૂંક નોંધ ટાઈપ પ્રશ્ન, એમાં છે નજીરી અદાલત, તાબાની અદાલતો. ત્રીજું છે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્ર અધિકાર હેઠળની સત્તા વિશે જણાવો. ચોથો પ્રશ્ન છે લોક અદાલત અને જાહેર હિતના દાવાઓ. ચેપ્ટર નંબર 12 ભારતીય લોકશાહી. એમાં તમારે મુદ્રિત માધ્યમ વિશે ટૂંક નોંધ પૂછાય, વિજાણુ માધ્યમ વિશે ટૂંક નોંધ લખો. તફાવતમાં પૂછે સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહી. બીજો તફાવત એ રીતે પૂછે કે મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. હવે એમાં કારણો આપેલા છે કે ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સમાં પૂછી શકે કારણમાં કે ચૂંટણી લોકશાહીની પારાશીશી છે વિદ્યાર્થી મિત્રો. બીજું છે કે મતદાર એ લોકશાહીને જીવંત રાખે છે, તેનું કારણ આપો. અને એક એક વાક્યમાં 3 તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપું છું, એમાં તમારી એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. ઈવીએમનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. લોકશાહીના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા? તો લોકશાહીના 2 પ્રકાર છે, સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહી. કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર છે? તો આપણા દેશમાં 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ચેપ્ટર નંબર 11 અને 12ના મોસ્ટ આઈએમપી. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રો સાથે જરૂર શેર કરશો. ઓકે, હવે આપણે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો, થેન્ક યુ ફોર વોચિંગ.